ફરિયાદ છે? પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. આ નિવેદન બાદ એવું લાગતું હતું કે પોલીસ જોરદાર કામગીરી કરશે અને થરાદમાં ઝડબે સલાક દારૂ બંધ થઈ જશે, પરંતુ એવું થયું નથી. આ ઉપરાંત હવે દારૂની સાથે ડ્રગ્સ, ચરસ, ગાંજો બધું જ મળી રહ્યું છે અને આનાથી હવે થરાદની જનતા કંટાળી છે અને ફરી એકવાર પોલીસના દરવાજે પહોંચી છે. આ વખતે તો થરાદની જનતા હાથ પગ જોડીને રીતસરના નીચે પણ નમી ગયા કે ભાઈ આ દારૂ અને ડ્રગ્સ ને બધું બંધ કરાવો, નહીતર અમારી જે જનતા છે, અમારા બાળકો છે, એ મરી જશે. હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે થરાદના પોલીસ અધિકારી છે તેમણે 7 દિવસની બાહેંધરી આપી છે. તેમણે કહ્યું છે કે 7 દિવસમાં તમારા અભેપુરા ગામમાં જો દારૂ બંધ ન થાય તો ફરી કહેવા આવજો, હું અહીંયા જ ઊભો છું. અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઊભો રહીશ અને તમે આ તમારા બધા છે એ તમારા બધાને તમામ કહેવાની છૂટ છે. હવે આ સમગ્ર જે બાબત સામે આવી એમાં ફરી એકવાર જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, થપકાલીશ તો તમને નહીં ગમે. આખો એ મામલો શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે એમ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થોડા મહિનાઓ પહેલા થરાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે પટ્ટા તમારા છે, તમારા ઉતરશે. જોકે આ ઘટના બાદ આખા ગુજરાતમાં દારૂબંધી ઉપર ચર્ચા તેજ થઈ અને રાજકારણ ગરમાયું હતું. જોકે આ રાજકારણ ગરમાયા બાદ ફરી એકવાર થરાદમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. અભેપુરા ગામના જે લોકો છે તેઓ કંટાળીને પોલીસ મથકે પહોંચ્યા છે. એમણે 2 દિવસ પહેલા અરજી આપી હતી આ મામલે કે અહીંયા દારૂ વેચાય છે, પરંતુ એ મામલે કોઈ કાર્યવાહી ના થઈ. બાદમાં એ અભેપુરા ગામના તમામ જે લોકો છે પોલીસ મથકે પહોંચ્યા ફરી એકવાર રજૂઆત કરવા, એવું કહેવા કે અમે 2 દિવસ પહેલા અરજી આપી હતી પરંતુ તેનો કોઈ નિકાલ નથી આવ્યો. આ દરમિયાન પોલીસ એવું કહે છે કે ધીમે બોલતો એક વ્યક્તિ એવું કહે છે ધીમેના હાટે તો હાથ જોડીને પગે લાગી લઉં, હવે તમે કયો એમ કરીએ પણ આ દારૂ અને ડ્રગ્સ બંધ કરાવો, નહીતર અમારા છોકરાઓ મરી જશે આમાં. આખી ઘટનામાં હવે પોલીસ અધિકારી એવી બાહેંધરી પણ આપે છે કે 7 દિવસમાં દારૂ બંધ થઈ જશે અને ના થાય તો હું અહીંયા ઊભો છું, અહીંયા આવજો અને મને કહેજો, જો ના થાય તો આપણે તમે કયો એમ કરવા તૈયાર. પહેલા અહીંયા વિરોધના દ્રશ્યો જોઈએ અને જે રજૂઆત કરવામાં આવી છે એ જોઈએ. રજૂઆત શાંતિથી થાય, ક્રોધિત રીતે ના થાય. બરાબર, અમે શાંતિથી સાહેબ કરવાયા. બે આંખ ઉડાવે કે તો પગે પડાજો. ના બરાબર છે. બીજું શું થાય સાહેબ? આનાથી જેટલી વિશેષ તમને રજૂઆત કરો કહો. અમારું નથી પીડ્યા તો વેદી જાતિ તમને તમાર તો તમારા છોકરા સ્કૂલમાં હારી ભણતા છે, અમારા છોકરા મજૂરી કરી છે સાહેબ. ઈ દારૂ પીને ખાતે બેહીને મજૂરી કરીને રોટલો ખાય કે ના ખાય? કામગીરી થાય છે, તમને કીધું કોમ કે વર્ષોથી આ બનાવશે, આ ચાલે વર્ષોથી આ હેડે શું અમે શાંતિથી વાત કરવા અમે આટલા મોટા માટે બોલવું પડે છે. અમારો મકાન, મારો ભાઈનો ઘરનું મકાન છે તો એ કડાવું આવીને બાળી અને બીને ધમકીયા અને મારે બચાવ નહીં. હા, એટલે અમે એમ કહેવા તો અમને બોલવા આવે છે. અચ્છા, તમે અરજી બરજી આપેલી છે પોલીસ? 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઊભો રહીશ અને તમે આ તમારા બધા છે એ તમારા બધાને તમામ કહેવાની છૂટ છે. મને જાઓ, ખાતરી આપું. હારાડી સાહેબ ધન્યવાદ છે સાહેબ તમારો. હું ખાતરી આપું છું અભેપુરા ગામની અંદર તમારા અભેપુરાની આખા થરાદની અંદર 7 જ દિવસની અંદર આ પોલીસનું તમને વચન છે, 7 જ દિવસની અંદર ઝડબે સલાક, બરાબર. 7 દિવસ પછી ન થાય તો તમે અહીં આવી શકો. હવે અમારી 2 વાત પકડી લો સાહેબ. અમે 2 દિવસ પહેલા આ પત્ર આલ્યો લખીને સાહેબને પણ આપી, દેવ સાહેબને પણ આપી. અમારે કીધું પોલીસની સારી કામગીરી, શિવનગરમાં પણ બંધ કરાવી દારૂ, સારી કામગીરી. અમે કીધું અમારે કોઈ આવું નથી કરવું, પોલીસની સારી કામગીરી. પણ એ વિશે 2 દિવસ થયા પણ કામ ઝીરો છું. કાલે સાહેબને અમે રજૂઆત કરી, સાહેબ દારૂ વેચાય છે.
બુટલેગરનો અમારો ફોન આવ્યો કે તમે કેમ મેસેજ કરો સાહેબને. અરજી તપાસમાં જે અરે સાહેબ, જાણે સાંભળો જે- સાંભળો હા, સાંભળો હા. હું અત્યારે તમારે હાજરીમાં જ કહું છું. હા. અરજી તપાસમાં જેટલા લુખા હોય ને એ બધા લુખા લઈ આવો બરાબર, અને તમે મને નંબર આપો હા. બરાબર, અને હમણાં કાર્યવાહી કરે અડધી કલાક સાહેબને ખબર છે બધી બરાબર છે? બરાબર. લઈ આવશે અને તમને બતાવશે કે આને લઈ આવ્યા. પણ તમે ખાલી તમને જેને ધમકી આવી છે ને, જેની ધમકી આવી છે ને એમના અરજીમાં નંબર લખેલા છે બધે, અરજીમાં નંબર લખાવી એ તો કોલ ડિટેલમાં જે જમાદારે ફોન કર્યો છે બુટલેગરને એમ કોલ ઈ ડિટેલ નહીં જમાદારે કરશે. કઢાવો. ઈ નહીં કરશે. ઈ જમાદારની સાંભળો. કોલ ડિટેલ કઢાવો. વાત કરો સાહેબ. પોલીસની કોઈની મિલીભગત હશે તો એ છોડવામાં નહીં આવે. હા, તો એની કોલ ડિટેલ કઢાવો. રેડી બરાબર સાહેબ, છે? ધન્યવાદ. બરાબર. રેડી. પોલીસ એના ઉપર કાર્યવાહી કરો. અને 7 દિવસનો જ સમય માંગુ છું, જાજો સમય નથી માંગતો. 7 દિવસ પછી આપણે છીએ જ અહીંયા. હા, રેડી. તમે આવજો. સાહેબ, અમે એટલું બરાબર. હા, બરાબર. બે શબ્દ હવે મારો હોભળો સાહેબ. હોભળો. હવે અમે હોભળેલો બે શબ્દ સાહેબ અમારા. એક અભેપુરાની અંદર નહીં સાહેબ, નાના ડ્રગ્સ લે છે, એમડી લે છે સાહેબ. તમારા છોકરા સારું શિક્ષણ લે છે. અમારા હોભળો સાહેબ, બે મિનિટ હવે બસ હોભળો. અમારા છોકરા મજૂરી કરે છે સાહેબ, ખાય હા પણ મજૂરી ખાય અને એ પાછું વ્યસન કરીને આઈ કાર્યવાહી થશે. કમાઈ કમાઈ એટલે એ વિશે બધા વિશે તમે કરો. મહેરબાની કરી બે હાથ જોડી કરો. હા. જુગાર બધું તમામ બસ, સાહેબ. તમામ હશે. અમારે ફરે આવે મહિલાઓને કોઈ ધરના ઉપર ના બેવું પડે. તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ થાય. હોભળો સાહેબ, અમારે ધરના ઉપર ના બેવું પડે. બિલકુલ, મહિલાઓને બિલકુલ. ના બેવું પડે. અરે પણ 7 જ દિવસનો સમય માંગુ છું ને ભાઈ. હા, રેડી સાહેબ. અને 7 દિવસ પછી પોલીસની કામગીરી જો 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઊભો રહીશ અને તમે આ તમારા બધા છે એ તમારા બધાને તમામ કહેવાની છૂટ છે મને. અહીં તમે દ્રશ્યો જોયા જેમાં ફરી એકવાર ગ્રામજનો હાથ પગ જોડીને એવું કહી રહ્યા છે કે આ દારૂ અને ડ્રગ્સ કોઈ પણ કિંમતે બંધ કરાવો. તમારા છોકરાઓ તો મોંઘી મોંઘી સ્કૂલોમાં ભણે છે પણ અમે મજૂરિયાઓ છીએ, અમારા છોકરાઓ આમાં ખતમ થઈ જશે, પતી જશે. બૈરાઓને માર મારે છે, છોકરાઓને માર મારે છે. આ દારૂનો નશો ગમે એમ કરીને બંધ કરાવો, નહીતર જે આગળની પેઢી છે એ વધારે હેરાન થશે. જો કે આ સમગ્ર મામલે જ્યારે 2 દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી તો જેણે રજૂઆત કરી હતી અને બુટલેગરનો ફોન આવે છે ને એવું કહેવામાં આવે છે કે તું અમારા દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરવા જાય છે. બાદમાં આ પણ આખી ઘટના કહેવામાં આવે ને હવે પોલીસ અધિકારી એવું કહી રહ્યા છે કે 7 દિવસમાં દારૂ બંધ થશે અને જેટલા બુટલેગરોએ તમને ધમકી આપી છે એના નંબર આપો, એમના ઉપર પણ કાર્યવાહી થશે. હવે કોઈ તમારું નામ પગ નહીં લે. આ આખી ઘટના સામે આવી છે. હવે આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલે પોલીસના થોડા અંશે વખાણ પણ કર્યા અને થોડા અંશે એવું પણ ધમકી આપી છે કે જો આ જે તમે બાહેંધરી આપી છે એ પ્રમાણેનું કામ ન થાય તો ફરી એકવાર મારે તમને લતાડવા પડશે. અહીં સાંભળીએ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે. મિત્રો 6-1 મહિના પહેલા જનાક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જ્યારે થરાદ પહોંચી ત્યારે થરાદના શિવનગર વિસ્તારની બહેનોની સતત ફરિયાદ હતી કે અહીંયા દારૂ, ચરસ, ગાંજો અને ઇવન ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે. એ બધા લોકો લઈને પોલીસ સ્ટેશન ગયો અને પછી જે પેલું પટ્ટા ઉતારી નાખવા વાળું જે સ્ટેટમેન્ટ કર્યું, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. એ સમગ્ર ગુજરાતે જોયું. એમાં પોલીસના અધિકારીઓ અને કેટલાક લોકોને નહોતું ગમ્યું. આજે ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક ચપટીક સુધારો આવ્યો છે એટલો પાટું એપ્રિશિએટ કરું છું, પણ હજી સુધી સંપૂર્ણપણે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનું દૂષણ બંધ થયું નથી. અને થરાદના અભેપુરા ગામના લોકો હાથ જોડી રીતસર ભીખ માંગતા હોય એમ વિડીયો વાયરલ થયો છે, તમે જોઈ શકો છો. અભેપુરાની અંદર નહીં સાહેબ, નાના ડ્રગ્સ લે છે, એમડી લે છે સાહેબ. તમારા છોકરા સારું શિક્ષણ લે છે. અમારા હોભળો સાહેબ, બે મિનિટ હવે હોભળો. અમારા છોકરા મજૂરી કરીને લે છે સાહેબ. મજૂરી કરે અને એ પાછું વ્યસન કરીને આઈ કાર્યવાહી થશે. કે ડીવાયએસપીને કહી રહ્યા છે કે મહેરબાની કરી તમારા દીકરાઓ તો સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે, અમારા દીકરાઓને, અમારા યુવાનોને કેમ બરબાદ કરો છો? તો મને લાગે છે કે આ થરાદની જનતાનું, ગુજરાતની જનતાનું અપમાન છે. આનાથી જેટલી વિશેષ તમને રજૂઆત કરો કહો. વેદી જાતિ તમારે તો તમારા છોકરા સ્કૂલમાં હારી ભણતા છે, અમારા છોકરા મજૂરી કરી છે સાહેબ. ગૃહમંત્રી, રાજ્યની સરકાર, જિલ્લાના પોલીસ વડા અને આઈજી બધા તાબડતોબ એક્શનમાં આવો અને એટલીસ્ટ પ્રયોગ તરીકે થરાદ શહેર અને થરાદ જિલ્લાને આખા ગુજરાતનો પહેલું શહેર, પહેલું ટાઉન, પહેલો જિલ્લો એ દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ મુક્ત કરીને બતાવો.
એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. એ તો ભવિષ્યમાં કોઈક દિવસ થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, ઠપકાલીશ, તો તમને નહીં ગમે. અહીં તમે થરાદ ગામના એ દ્રશ્યો જોયા, જિજ્ઞેશ મેવાણીને પણ સાંભળ્યા. હવે સમગ્ર ઘટનામાં એક જ વાત સામે આવી રહી છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ આવે છે ક્યાંથી, અને જે કામ પોલીસે સામેથી કરવું જોઈએ. આ લોકોએ રજૂઆત કરવા ન આવવી પડે કે અહીંયા દારૂ વેચાય છે, બુટલેગરોમાં જ એટલો ફફડાટ હોવો જોઈએ કે પોલીસને ખબર ન પડી જાય, પરંતુ અહીંયા જાહેરમાં વેચાય અને જે ગામના લોકો છે એડ્રેસ અને બુટલેગરના નામ સાથે માહિતી આપે, તેમ છતાંય હજુ 7 દિવસની વાત કરે કે 7 દિવસ લાગશે કામગીરી કરતા. એટલે ક્યાંક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે. જો કે સારી બાબત છે, 7 દિવસનો ટાઈમ માંગ્યો છે. 7 દિવસમાં એવું કીધું છે કે જડબે સલાક દારૂ બંધ કરાવી દઈશું. ડ્રગ્સની જે સમસ્યા છે એના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. હવે જોવું રહ્યું કે 7 દિવસમાં પોલીસ અધિકારીઓ કામ કરી શકે છે કે નહીં, અને આ સમગ્ર બાબતે શું ખરેખર થરાદના અભેપુરા ગામમાં દારૂ બંધ થાય છે કે નહીં. તમારું શું માનવું છે? શું પોલીસ જે ટાઈમલાઈન માંગી છે, જે સમય મર્યાદા કીધી છે કે 7 દિવસમાં બંધ થઈ જશે, શું પોલીસ 7 દિવસમાં આ દારૂ બંધ કરાવી શકશે? અને જિજ્ઞેશ મેવાણીએ જે પ્રમાણેની વાત કરી છે એ પ્રમાણે શું જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર મેદાને આવવું પડશે ને ફરી એકવાર પટ્ટા ઉતારવા વાળું જે નિવેદન આપ્યું હતું ને એના કારણે જે આવડો મોટો ડ્રામા થયો હતો, ગુજરાતમાં ચર્ચા તેજ થઈ હતી, શું ફરી એકવાર આપણને એવા કોઈ દ્રશ્યો જોવા મળશે? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.